ભગવાને ગાયોનો મહિમા બતાવ્યો. અને એ જ સમયે કંસા મોકલેલો એ રાક્ષસ એ વાછરાનું રૂપ લઈને અંદર આવ્યો. પ્રલંબાસુરનો રાક્ષસ એને એમ કેવો ભગવાનને મારી નાખ્યો. દાઉદી ભૈયાને ખબર પડી. ભગવાને ઈશારો કર્યો કે આ બધા જ રાક્ષસોમાંથી આ થોડો અલગ એમ ભગવાનને મારવાની તૈયારી કરતો હતો. બે પગ પાછો જાય, વળી આમ મોકો ગોતે કે આ ભગવાન સામે એકલા ઊભો હોય, દોડીને જવું અને ભેટી લગાવીને મારી નાખે. ભગવાન ઓળખી ગયા. થોડીક વાર એને લીલા કરી પછી દાઉદી ભૈયાને વિચારો કર્યો. એ જ સમયે દાઉદી ભૈયાએ પ્રલંબાસુરનો પગ પકડ્યો છે, ફેરવીને જમીન પર પટકાયો છે. પ્રલંબાસુરના પ્રાણ નીકળી ગયા છે. ઓ દાઉદી ભૈયા. કંસે અનેક રાક્ષસોને મોકલ્યા છે ભગવાનને મારવા માટે, પણ એકેની કાર્ય ફાવતી નથી. ત્યારબાદ ચિરહરણની કથા આવે છે. પુરાણાની ઋતુ હવે પૂર્ણ થઈ. હવે વર્ષા ઋતુ પ્રારંભ થાય છે. વ્રજની અંદર વરસાદ પડવા લાગ્યો. વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે ગોવાળિયાઓ કૃષ્ણ ભગવાન, બલરામજી ભગવાન બધા જ ગાયોને લઈને વનમાં ચરવા માટે નીકળે છે. માર્ગમાં ગોપીઓએ ભગવાનને પુષ્પ અર્પણ કરી ભગવાનનું પૂજન કર્યું. અને ત્યાં એ બધી જ ગોપીઓ સાથે મળીને એ માં કાત્યાયનીનું પૂજન કરતા હતા, કાત્યાયનીનું વ્રત કરતા હતા. હેમંતે પ્રથમે માસે નંદ વ્રજ કુમારિકા હેમંતે પ્રથમે માસે કાત્યાયની માનું બધા જ ગોપીઓ સાથે મળીને માં કાત્યાયનીને પ્રાર્થના કરે છે કે હે માં, આ જન્મની અંદર કૃષ્ણ તો અમાને મળ્યા, પણ અમાને એ પતિ સ્વરૂપે કૃષ્ણ પ્રાપ્ત થાય, નિત્ય અમે એમની સાથે રહી. એટલે માં કાત્યાયનીની પ્રાર્થના કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોસુતમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ નંદ બાબાનો જે દીકરો છે ને લાલો, હે મહા કાત્યાયની, હે મહાયોગિન્યધીશ્વરી, હે અધીશ્વરી, હે મહા ભગવતી, હે જગદંબા, અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે આ નંદ બાબાનો દીકરો અમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય. કે ભાગવતમાં અમે સંતો અને મહાપુરુષો પાસે મેં એમ સાંભળેલું કે જે દીકરીને લગ્નમાં અને સગાઈમાં કદાચ કોઈ રૂકાવટ આવતી હોય તો એ બે પ્રયોગ ભાગવતજીમાં બતાવ્યા છે. એક આ મંત્ર છે, કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપુસ્તમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્રનો એ જપ કરે
નિત્ય માળા કરે. તમે જુઓ ગમે એવા ગ્રહ નક્ષત્ર કુંડલી મળતી હોય કે ન મળતી હોય, પણ 2-3 મહિનામાં એનું કાર્ય થઈ જાય. એમાં કોઈ સંસદને સ્થાન. એવો જ એવો બીજો પ્રયોગ એ રૂકમિણી પત્ર છે. આગળ ભગવાનની લગ્નની વાત આવે છે ને, એ રૂકમિણી પત્રનો પણ એ જ મહિમા છે. લગ્ન ન થતા હોય, સગાઈ ન થતી હોય, લગ્ન તો પછીની વાત છે, પેલા સગાઈ થાય ને, સગાઈ ન થતી હોય તો આ મંત્રનો જપ કરે. સાચું કહું છું, આ સ્પીડ ઉપરથી બોલાય છે, મારા ઘરનું નથી. કે રૂકમિણી પત્રનો નિત્ય પાઠ કરે અથવા આ મંત્રનો જપ કરે એટલે એને કૃષ્ણ કનૈયા જેવો પતિ મળે. સુંદર મજાનો એ પોતાની અનુકૂળતા વાળો એનો મહિમા છે. પણ કરવું જોઈ મેરેજ બ્યુરોમાં જાઉં એના કરતા આના જપ કરવા હાર. મેરેજ બ્યુરોમાં જઈને નહીં જાન નહીં પહેચાન જ્યાં ત્યાં પાપા મારવા એના કરતા ઠાકોરજી ઉપર ભરોસો રાખી એના જપ કરો, એના પાઠ કરો એટલે એ ભગવાન આપોઆપ 2-3 મહિનામાં 2-5 મહિનામાં તમારું સારામાં સારું થઈ જાય. સત્ય વસ્તુ. આ તો જેનો તમે ભવિષ્યમાં કહી શકો, આપણે એવું કોઈ છે નહીં, પણ તમારે ખબર હોય તો તમે કોઈને આંગળી ચીંધી શકો. એમ ખબર હોય કે ભાઈ આ ફલાણી દીકરી છે, હવે પછી કેમ થઈ જોયું હોવા જોયું નથી મજા આવે તો આપણે તો બ્રાહ્મણ કહેવાય, આપણે તો બધાને કહી શકીએ ને. અને આપણી પાસે તો સમાજ, બીજી બધી સમાજ આપણી પાસે અપેક્ષા રાખીને આવે. કોની પાસે? બ્રાહ્મણ પાસે તો જાય, બાપલા એક કૃપા કરો ને, કારણ જોવો ને. લગભગ સાચી વાત કે નહીં? આપણી પાસે જ આવે ને, બ્રાહ્મણ પાસે જ આવે કે બાપા કઈ બતાવો. તો આપણને ખબર હોય તો આપણે આંગળી ચીધી શકીએ. બેટા શાસ્ત્રમાં આવું ઉલ્લેખ બતાવ્યો છે હીરા. આપણે કહી શકીએ કે આપણે શાસ્ત્રમાં આવો ઉલ્લેખ છે, બેટા તમે આવું કરો, મંત્રનો જપ કરો. તો એ આપણું આંગળી ચીધેલું કોકનું કલ્યાણ થઈ જાય. આવી રીતના માં કાત્યાયનનું વ્રત કર્યું અને બધાને ભગવાને દર્શન આપ્યા. એ બધાની મનોકામના પૂર્ણ કરી. નાની નાની ગોપીઓ એ વ્રત કરે છે, ઠાકોરજી જુએ છે, નિર્દોષ બાલિકાઓ છે, પણ એ વ્રત કરતા કરતા એક સૌથી મોટો દોષ એમને એ કર્યો છે કે નિર્વસ્ત્ર થઈને યમુનાજીમાં સ્નાન કરે. નિર્વસ્ત્ર સ્નાન કરેલા જોઈ ભગવાનને એ ગમ્યું ને. તમે વ્રત કરો, જપ કરો, બરોબર છે, અરે એમને પણ ક્યારે પણ બહુ દોષ છે. આ જલનો દોષ છે, વરુણ ભગવાનનો દોષ છે કે ક્યારે પણ નિર્વસ્ત્ર સ્નાન ન કરવું. અને એમાં તીર્થ યાત્રામાં તો નહીં. એ બધાને સબક શીખવાડવા માટે ભગવાને યમુનાના કિનારે પર પડેલા બધા જ ગોપીઓના વસ્ત્રો એકઠા કર્યા અને એકઠા કરીને લઈ ગયા અને એ કદમના ઝાડ ઉપર ચડી ગયા. આ બાજુ થોડીક વાર થઈ, યમુનાજીમાં સ્નાન કરીને કિનારે પર પોતાના વસ્ત્ર લેવા માટે જાય અને જુએ છે તો વસ્ત્ર નથી, ચારે બાજુ જોવે. ભગવાનને કદમની ઝાડ ઉપર જોયેલા ભગવાન પ્રાર્થના કરે કે પ્રભુ અમારા વસ્ત્ર આપી દો, તમે નીચે ઉતરો. કાન ચડા કદમ લીધા લેતા ઉતરો
આની અંદર પૂજ્ય વિઠ્ઠલ દાદાના સુપુત્ર શ્રી ગૌતમભાઈ આવ્યા છે. એમનું પણ આમ તો સમાજના જ દીકરા છે એટલે કોઈ જે સ્વાગત કે એવું કાંઈ પણ છતાં આ વ્યાસપીઠ અને આ સમસ્ત વાગડ વખતે બ્રહ્મ સમાજ આપને આવકારે છે, સ્વાગત છે. ગોપીઓ બધા સાથે મળીને ભગવાનને આમ વિનંતી કરે, પ્રાર્થના કરે કે પ્રભુ નીચે ઉતરો. ભગવાને બધી ગોપીઓ પાસે બોલાવડાવ્યું છે કે હે ગોપીઓ, ક્યારે પણ તમારે યમુનાજીનો દોષ લાગશે, તમે બહુ મોટું અપરાધ કર્યો છે. આવી રીતના નિર્વસ્ત્ર સ્નાન એ ગોપીઓ ક્યારે ન કરાય. એ બધા સગડી ગોપીઓને તમારી ભૂલ થઈ ગઈ, અમે આવું કાર્ય કર્યું. હે ભગવાન, અમે હવે ક્યારે પણ આવું કાર્ય નહીં કરીએ. ભગવાને એ સમજાવ્યા છે. ભગવાનની દરેક લીલા એ જીવ માત્રને ઉપદેશ આપવા માટે છે, એનો ઉદ્ધાર કરવા માટે છે. એ વસ્ત્ર લઈ લેવાની ભગવાનને શું જરૂર હતી? પણ પ્રભુ એમને સબક શીખવ્યો કે આવો દોષ તમારાથી ન થાય. આપણે સૌએ પણ એ જીવનમાં બહુ ધ્યાન રાખવાનું, ક્યારે પણ દોષ ન થાય. ધીમે 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 ભગવાન નદીમાં સ્નાન કરે. ગોપીઓ એ બધાને ઉપદેશ આપ્યો. ઠાકોરજી ગોવડિયાઓની સાથે એ વનમાં ગાયોને ચરાવવા માટે જાય. એક દિવસ બ્રહ્માજીને શંકા થઈ એટલે બ્રહ્માજીએ કીધું કે શું આ સાચે જ આ પરબ્રહ્મ પરમાત્મા હશે? આવા ભગવાન ઘડીમાં ગાયો ચરાવે, ઘડીમાં ચોરીઓ કરે, ઘડીમાં બટકીઓ ફોડે, આમ કરે. બાજીને શંકા કરી એટલે ભગવાન ગોવાળિયાઓની સાથે જાય છે. પણ બીજા બધી ગાયો અને ગોવાળિયાઓ થોડા સમય થયો બહુ દૂર ચાલ્યા ગયા. અને બ્રહ્માજીએ એ જ સમયે એ બધી જ ગાયો સહિત ગોવાળિયાઓ સહિત અદ્રશ્ય કરી નાખ્યા.
બ્રહ્મલોકમાં લઈ ગયા કે હવે જોઉં હવે ભગવાન શું કરે છે. એ તો ઘણા વર્ષો સુધી બ્રહ્મલોકમાં રાખ્યા કે હવે જો ભગવાન હશે તો હવે શું કરશે, મારે હવે ની લીલા મારે છે. બ્રહ્માજીને શંકા હતી. જ્યારે જ્યારે ભગવાન ઉપર કદાપી ક્યારે પણ શંકા ન કરે, માં પાર્વતીને પણ શંકા ગઈ હતી કે એમ ભગવાનને પૂછે કે શું તમે કોનું ભજન કરો, શું કરો છો? તો હું રામનું ભજન કરું છું. શિવજી કહે કે પરમાત્માનું ભજન કરું છું. તો કયા પરમાત્મા? તો જે આ નીચે પૃથ્વીલોકમાં પડે છે એ પરમાત્મા. એટલે માં પાર્વતીને એવી શંકા ગઈ કે આ ભગવાન જે તમારો ભગવાન સીતા માતાને ગોતી રહ્યા છે, ભગવાન તો આમ તરત લઈ ના આવે, આવી રીતના એને ફરવાની શું જરૂર છે? હે ખગ હે મૃગ મધુકર સૈણી તુમ હી દેખે સીતા કી નયની. ખગને પૂછે, મૃગને પૂછે, મધુકર એટલે ભમરાને પૂછે છે ભગવાન કે તમે મારી સીતાને જોઈ છે? મારી સીતા મને કેમ નથી મળતી? મારી સીતા ક્યાં ગઈ છે? આવા દ્રશ્યો એ પરબ્રહ્મ પરમાત્માના રામચંદ્રજીના જોયા. અને ત્યારે પાર્વતી માને ત્યાં પરીક્ષા કરવાની ઈચ્છા હતી. ભગવાને કહ્યું કે ભગવાન જ છે, પરમાત્મા જ છે, તો ના હું પરીક્ષા કરવા માટે સમજાવ્યા છે કે ભગવાનની પરીક્ષા ન હોય. છતાં સમજ્યા નથી, ગયા છે, રૂપ બદલીને ગયા રામ ભગવાનની સામે. અને જોતાની સાથે જ ભગવાન રામ તો ઓળખી ગયા કે હે માં, હે જગત જનની, હે જગદંબા, મારા પિતા ક્યાં છે? અને પાર્વતીજી લજ્જા અનુભવી, ઓહો આજે મને ઓળખી ગઈ. રૂપ બદલીને ગયા, સીતાનું રૂપ લઈને ગયા પાર્વતીમાં. છતાં ભગવાન તો ઓળખી ગયા. એમ કહ્યું કે માં તમે એકલા જ આવ્યા, તમારા પિતાજી ના આવ્યા સાથે? ભોળોનાથ ક્યાં છે, ભગવાન ક્યાં છે? અને ત્યારે માતાને ખૂબ શરમ આવી અને પછી કયા મોઢે ભગવાનની પાસે જાય. ભગવાનની પાસે જાય, ભગવાને પણ એને પગે લાગ્યા. શંકર ભગવાન કહે કે તમે તો મારી માનું રૂપ લીધું, પણ હું તમારો સ્વીકાર પત્ની સ્વરૂપે હું ન કરી શકતો. અહીં બ્રહ્માજીની પણ શંકા ગઈ કે ક્યારે પણ ભગવાનના કાર્યની અંદર અને ભગવાન ઉપર, ભગવાનના ભક્તો ઉપર, ભગવાનની ભક્તિ ઉપર, ભગવાન ભક્ત અને ભગવાનની ભક્તિ ઉપર ક્યારે પણ શંકા ન કરવી. સંશયાત્મા વિનશ્યતિ, એમ કહ્યું કે જ્યારે જ્યારે તમને ભાવ જન્મશે, સંશય થશે, શંકા જશે, સંશયાત્મા વિનશ્યતિ, ગીતાજીમાં કહ્યું. સત્કાર્યમાં તમે ભાવ રાખો. શંકા તો જડ મૂળમાંથી માણસનો નાશ કરી નાખે. એટલે ક્યારે પણ આમ ધારી ન લેવું. આપણે એવા ઘણી વખત આમ આદત, આપણે કાને સાંભળેલું, આંખે જોયેલું પણ ઘણી વખત ખોટું હોઈ શકે. એટલે બરોબર એનું જાણી જોઈને પછી જ નિર્ણય લેવો. નિર્ણય લેવામાં ક્યારે પણ ઉતાવળ ન કરવી.
સહસા વિદધી તન ક્રિયા અવિવેક પરમામ પદમ પદમ. એકાએક કોઈ પણ કાર્ય કરવું જોઈએ એ ના પાડી છે. અને એટલા માટે જ આપણા ઘરની અંદર એવા સારા સારા વાક્યો લગાવીને રાખવા જોઈએ. તમે રાખો, કદાચ મોટો બંગલો હોય, સારો મકાન હોય, તમે બીજા બધા આમ ફોટો ફ્રેમ પર તમે રાખી શકો, રાખો, પણ એની સાથે સાથે એકાદું સારું વાક્ય પણ લગાવીને રાખો. એટલે હાલતા ને ચાલતા તમારી દ્રષ્ટિએ વાક્ય ઉપર જાય. અમારા મેં એવા ઘણા સજ્જનોના ઘર જોયા છે કે જેમના ઘરની અંદર આવા સારા વાક્યો લખેલા હોય. લાકડીયા ઠાકોર સાહેબ, અજીતસિંહજી બાપુના ઘરે તમે જાઓ, આખો પરિવાર રામ ભક્ત. એમના ઘરમાં તમે જાઓ ને હિમાંશુભાઈ, એટલે આમ હોલમાં એન્ટ્રી કરો એટલે સરસ મજાનું વાક્ય. રસોડામાં એન્ટ્રી કરો, મોટું રસોડું, આખો મોટો પરિવાર સાથે રહે, એમાં મોટો બોર્ડ મારે, જોયા કરો અને જતું કરો. કેમ કે 5-5, 6-6 દીકરાઓની વહુ, આમ એટલો મોટો પરિવાર, 20-25-30 જણાનો પરિવાર સાથે રહે. એટલે ક્યાંક ને ક્યાંક તો કોકના પ્રત્યે કોક દોષ થઈ જાય, ભૂલ થઈ જાય, કુભાવ જન્મે, ઈર્ષા જન્મે, દેખાઈ જન્મે, અને આમ કર્યું અને આ લીધું, મારા દીકરાને આ નથી દીધું, એના દીકરાને આ લઈ દીધું, આવું કાંક ને કાંક હાલ્યા કરે સંયુક્ત પરિવારમાં. પણ બોટ મારે, જોયા કરો અને જતું જાઓ, જવા દો. તો કદાચ એ પરિવારની અંદર કોઈ વ્યક્તિને, કોઈ પાત્રને કોઈના પ્રત્યે ખૂબ ભાવ જન્મે, તો તરત જ આમ હાલતા ચાલતા વાક્ય વંચાય. નજરની સામે હતું, આંખની સામે આવ્યું, તે વંચાણું, અને વંચાણું તો એ લેખ બોલી ભાવના જન્મી. બહુ સમજવા જેવું. ઘરની અંદર આવા સૂત્રો લગાવીને રાખવા, જોયા કરો અને જતું કરો. કેવું મસ્ત! જતું કરે એનું કાંઈ નથી જાતું, રહી જાય છે જગમાં એની વાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું. ખરેખર જતું કરવું એમ. અહીંયા પણ ત્યાં પધારેલા આ સમાજ છે, હું એમ કહું મારી વ્યાસપીઠ પરથી કે કદાચ મતભેદ હોઈ શકે, પણ મનભેદ ક્યારે ન રાખતા. આપણો સમાજ શ્રી વાગડ ઓદિત્ય બ્રહ્મ સમાજ 3 પ્રગણા 424 એક હતો, એક છે અને એક રહેશે. વૃંદાવન ધામમાં આપણે સૌ ભગવાનને એ પ્રાર્થના કરીએ કે હે ઠાકોરજી, એ બધાને એવી બુદ્ધિ આપજો, બધાને એવા સારા વિચાર આપજો. કોઈ તોડવાની વાતો કરે ને એ ભગવાન એની બુદ્ધિ ફેરવી નાખજો. હું તો મારી વ્યાસપીઠ ઉપરથી એ જ પ્રાર્થના કરું છું. કેટલા બધા આપણે દુધામાં પડીએ, હા, એકમેકના બધા સગા અને સંબંધી, કોને બોલાવો ને કોને ન બોલાવો, કોણ વાલા અને કોણ દોયેલા. પિતામાં ભીષ્મની જેવી આમ હાલત છે ને, એવી આપણી હાલત. બધા એક છે કે ભગવાન એવી બુદ્ધિ આપજો. અરે જતું કરો યાર, ગમે એમ તો આપણો ભાઈ છે, એના પ્રત્યે મનભેદ ન રાખો. કદાચ તમારો મતભેદ હોઈ શકે, તમે એમ કહી શકો કે આમ ને આમ કરો, આ ફૂલની માળા આની નહીં પણ ગુલાબની લગાવો, એ તમે કહી શકો. પણ એના પ્રત્યે તમે મનભેદ ન રાખો. બેઠા બેઠા ક્યારે પણ
એક વસ્તુ યાદ રાખજો કે જે સમાજને તોડવાનું કાર્ય કરે છે, સમાજમાં ભાગલા પડાવવાનું જે કાર્ય કરે છે, એ ભગવાનમાં ભાગલા પડાવવાનું કાર્ય કરે છે. કેમ કે સમાજ એ ભગવાનનું સ્વરૂપ છે. જ્ઞાતિ ગંગા એ પુણ્ય પવિત્ર ગંગા છે. અને જે ગંગાની અંદર તમે જે દોષ કરો એમાં તમે કદાચ કોઈ થૂકો એ કચરો નાખો એમાં તમારે જે દોષ છે ને એ જે પાપ લાગે છે ને એવું પાપ આ સમાજને આ જ્ઞાતિ ગંગાને વિખેરવાનું જે કાર્ય કરે છે ને એ લાગે. એટલા માટે ક્યારે પણ લેટ ગો કરો યાર. શું કરશો જીવનમાં? કોઈ કરતું હોય તો આપણે એને સમજાવાય. કદાચ આપણને એવું સંભળાય કે આ વ્યક્તિ કદાચ આમ માડો ફાટે છે તો છતાં એને બોલાવીને જેનું માને કે ભાઈ રહેવા દે ને યાર, શું કામ? અત્યારનું એ દયનીય એ ચિત્ર જોઈને હૃદયની અંદર ગ્લાનિ થાય કે જે બ્રહ્મ સમાજ અન્ય સમાજનો ઉપદેશ આપનારો હોય, હા, આપણે બીજાને આ માર્ગે ચીંધી શકીએ કે આ માર્ગે હાલ, એના બદલામાં આપણી આવી હાલત હશે. મોટું મન રાખો કે મારા વડીલો, હું તો આપ સૌનો દીકરો છું. દીકરા તરીકે સમાજ આપણી માતા પિતા છે, મા બાપ છે. કેમ મોટી પહેલાના મેં એવું દ્રશ્ય જોયેલા કે સમાજના પ્રમુખ બેઠા હોય ને એની સામે આમ ઉભા થાવો ને મારા આમ હાથ જોડી ઉભો થાય. સમાજ મારો મા બાપ છે, સમાજ જે કહેશે મારા માટે માન્ય છે. આમ આમ આ બધા વડીલોને ખબર હશે, હે, એવી રીતે આપણે બહુ રિસ્પેક્ટથી વાત કરવી હોય તો બહુ રિસ્પેક્ટ રાખવો પડે એ વડીલો પ્રત્યે. એટલા માટે આપ શું મા બાપ છો. દીકરા તરીકે, શાસ્ત્રી તરીકે, આચાર્ય તરીકે કે વ્યાસજી તરીકે નહીં, દીકરા તરીકે બધી જ આપણી જે વાગડ ઉદિત છે, સમસ્ત બ્રહ્મ સમાજ, ભેદ નથી. મારી દ્રષ્ટિએ કોઈ ભેદ નથી, હું ભેદ રાખતો જ નથી. બધા મારા છે, બધા આપણા છે, આપણે એક છીએ અને એક રહેશું. બોલે કૃષ્ણ કનૈયા. છૂટ સજોત જગા કી ચલો, જ્ઞાન કી ગંગા બહાતે ચલો. राह में आए जो भीड़ की, सबको गले से लगा के चलो. प्रेम की गंगा बहाते, प्रेम की गंगा बहावीए, वहेमली नहीं. हाँ, गंगा बहावीए तो प्रेमनी, वहेमली नहीं. એટલા માટે લેટકોની ભાવના રાખો. આપણે સૌનું ભગવાન કલ્યાણ કરે, સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે. ઠાકોરજી મને એને આપણા બધાને કહેવાનો ભાવાર્થ કે સત્કાર્ય કોઈ પણ કરતું હોય એમાં ક્યારેય પણ શંકા ન કરવી, કુશંકા ન કરવી. બ્રહ્માજીએ એ શંકા કરી ભગવાન ઉપર કે શું આ ગાયોને ચરાવનારો આ બાળક પરમાત્મા કેવી રીતના હોઈ શકે? એ જ સમયે ભગવાને પોતાની લીલાથી એવા ને એવા ગોવાળિયાઓ, એવી ને એવી ગાયોને લઈને પાછા એ બ્રજમાં ગયા છે. અનેક સમય થયો, અનેક વર્ષો વીતી ગયા. બ્રહ્માજીને ઓહો નીચે આવીને જોયું તો એવું ને એવું
જે ગાયોને, જે વાછડાઓને, જે ગોવાળિયાઓને બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ ગયા હતા, એવા ને એવી ગાયો, ગોવાળિયાઓ અને વાછડાઓને લઈને ભગવાન એ વ્રજની અંદર એ ગાયોને ચરાવે છે. એવું જોયું ત્યારે બ્રહ્માજીને પણ ગ્લાનિ અનુભવી થઈ. એમને પણ ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે પ્રભુ મને માફ કરજો, મેં તમારામાં શંકા કરી છે. બ્રહ્માજીના અભિમાનને પણ ભગવાને ઉતાર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હે પરીક્ષિત, શ્રી કૃષ્ણ અને બલરામ બ્રજમાં જ રહેતા હતા. એક દિવસ ગોવાળિયાઓ ઇન્દ્રના યજ્ઞની શરૂઆત કરી છે. બધા જ ગોવાળિયાઓને ભગવાને પૂછ્યું કે તમે શું કરો છો, શાની તૈયારી કરો છો? ગોવાળિયાઓ કહે કે હે કૃષ્ણ, ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરી છીએ. ભગવાને કહ્યું કેમ? તો ઇન્દ્રને યજ્ઞ નિત્ય કરવો એ આપણો નિયમ છે. જો આપણે એને યજ્ઞ નહીં કરીએ ને તો ઇન્દ્ર નારાજ થશે. આ ટેક્સ હતો, ઇન્દ્રને ટેક્સ, આપણી ભાષામાં ઇન્દ્રને ટેક્સ ચૂકવવાનો એમ. એટલે ભગવાન કહે કે ઇન્દ્રને નહીં, આ તમારે બધું કોણ આપે છે? આ પ્રકૃતિ આપે છે. તમે પ્રકૃતિની પૂજા કરો, ઇન્દ્રની પૂજા ન કરો. ભગવાને પેલા ગોવાળિયાઓને બેસાડીને સમજાવ્યા છે. ગોવર્ધને ધૃતે શૈલ આસારા સરક્ષિતે ગોલોકાલા ભજત કૃષ્ણઃ સુરભિ સક્રમે સક્રમે ઇન્દ્ર ગોવર્ધને ધૃતે શૈલ બધા જ ગોવાળિયાઓને, બ્રજના બધા જ ગોપીઓને, ગોવાળિયાઓને સાથે મળીને કહ્યું કે આપણે આ વર્ષે ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ, તમે ચાલો મારી સાથે આપણે ગોવર્ધનજીની પૂજા કરીએ. કેમ કે ગોવર્ધન જ આ બ્રજનું રક્ષણ કરે છે. ગોવર્ધન જ તમારે સગળી વસ્તુઓ આપે છે. એ ગોવર્ધનની નિશ્રામાં જ આપણી ગાયો ચરે છે. એ જ આપણને ભૌતિક જે કઈ વસ્તુની આવશ્યકતાઓ છે એ બધી ગોવર્ધન પૂરી પાડે છે. પંચ તત્વોની પૂજા એ ભગવાને અહીંયા સમજાવ્યું છે. આ તો લોક કલ્યાણ માટે છે. પર્વત, તમે એને પર્વત ન સમજો. શાંત પીઠ સરિતા ગિરિધરની પર્વત રેતુ સબલ કરણે. સંત પીઠ એટલે વૃક્ષ, સરિતા એટલે નદી, ગિરિ એટલે પર્વત અને ધરણી એટલે ધરતી. પરહિત હેતુ, એ પરહિત માટે જ જન્મ લીધા છે આ બધા. એના માટે જ છે. પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું છે ભગવાને. અને દરેકના જીવનની અંદર જેમ આપણા જીવનમાં માતૃ ઋણ હોય, પિતૃ ઋણ હોય, આચાર્યનું ઋણ હોય, એવી રીતના સંતોષને સાંભળ્યું છે કે આ પ્રકૃતિનું પણ આપણા પર ઋણ હોય. પ્રકૃતિનું ઋણ પણ આપણે ચૂકવવું પડે છે. તમે ખાલી સામાન્ય તમે વિચાર કરો કે એક વર્ષની અંદર તમે તમારા ઘરની અંદર એને કેના પ્રકારે તમે લાકડાનો કેટલો ઉપયોગ કરતા હોય. બારી બારણા બનાવવા તો લાકડું, રોટલી કરવી તો લાકડું, જન્મથી મૃત્યુ સુધી લાકડાનો આપણે ઉપયોગ કરી. તો તમે
એ કેટલા વૃક્ષોને એક કપાયા હશે, એ વૃક્ષોમાંથી જ બન્યા હશે ને. લાકડું ક્યાંથી આપણને મળે? વૃક્ષમાંથી. તો કેટલા બધા વૃક્ષો કપાયા હશે તમારા ફર્નિચર માટે. તો એ પ્રકૃતિનું ઋણ આપણા ઉપર ન ચડ્યું? નિત્ય આપણે પાણી પીએ છીએ તો કોણ આપે? એ પ્રકૃતિનું ઋણ આપણા ઉપર નથી ચડતું? એટલે જીવનની અંદર હંમેશા એથી એક સંકલ્પ આપણે એ પણ લઈએ. અત્યારે વર્તમાન સમય પર્યાવરણનું રક્ષણ સૌથી મોટી જવાબદારી છે. અને આ માનવ જાતની સામે જો કોઈ સૌથી મોટો યક્ષ પ્રશ્ન હોય ને તો આ પર્યાવરણનું રક્ષણ કરવું. સરકાર એકલી શું કરશે? સરકાર ગમે એટલા નવા નવા પ્રોજેક્ટ બહાર પાડે, પણ એમાં માનવ જાત જ્યાં સુધી નહીં સંકળાય, માનવ જાત જ્યાં સુધી નહીં જોડાય, ત્યાં સુધી એકલું પ્રશાસન કોઈ કાર્ય કરી શકવાનું નથી. મને તમારે મારી અને તમારી નૈતિક ફરજ છે કે આપણે આપણા જીવનની અંદર કેટલા વૃક્ષો વાવે. તમે ગાડી લઈ આવો 5 લાખની, અને ગાડીને ક્યાંક બારે ગામ ગયા હોય રાખવું હોય તો 4 બાજુ ઝાડવું જોઈએ મોટું. મોટા વૃક્ષ જોવે, એના છાયડા નીચે પોતાની ગાડી રાખે. ત્યારે તમારે વૃક્ષ જોઈએ છે, તમારે ગાડીને છાયડા માટે તમે હાલી જતા હોય, થાકી ગયા હો અને ક્યાંક વિસામો લેવો હોય તો ત્યારે તમે વૃક્ષને ગોતો છો, ત્યારે તમારે વૃક્ષ જોઈએ છે. તો જો તમારા જીવનની અંદર ડગલે ને પગલે જો આપણને એ પ્રકૃતિની જરૂર પડતી હોય તો એ જ પ્રકૃતિનું રક્ષણ કરવું, એ જ પ્રકૃતિનું સંવર્ધન કરવું, પાલન કરવું, પોષણ કરવું એ મારી અને તમારી સૌપ્રથમ નૈતિક ફરજ છે. હું તો એમ કહું કે કદાચ વિચારો છે. મારા પિતાજી મને હંમેશા અમારા બે બાપ દીકરાના મિત્ર જેવું લાગે. અમે બાપ દીકરાની જેમ ન રહી, અમે ભાઈ બહેનની જેમ રહી. એટલે અમે ઘણી વખત બેઠા હોય ને ત્યારે એ કે એના જીવનના અનુભવો એમ કહે કે લાલિયા એ મને લાલ્યો છે, હું ગમે એટલો મોટો થઈ ગયો તો શું, મને ત્યાં ફોન કર્યો તો એ મને કે કેમ હાલે છે લાલિયા? હું જલસા મોજ છે. એમ કહે કે આપણે વિચારોનું વાવેતર બેટા હંમેશા ચાલુ રાખવું જોઈએ. વિચારોનું વાવેતર નિત્ય. તમારા સારા વિચારો આવ્યા તમે બીજાને આપો. સમજો, તમારો એક સારો વિચાર બીજાને કોકને ને કોકને તો એ લાગુ પડશે. એટલે વિચારોનું વાવેતર ચાલુ રાખો. ક્યાંક યોગ્ય કોઈ ફળદ્રુપ જમીન આવી ગઈ અને એ વિચાર ત્યાં સ્થાપિત થઈ ગયો તો એ વટવૃક્ષો થઈને અનેક જીવોનું કલ્યાણ કરશે. પોતાના જીવનનું તો કલ્યાણ કરશે જ, પણ બીજાના જીવનનું પણ કલ્યાણ કરશે. એટલે એમ કહેતા કે જન્મદિવસની અંદર 20 વર્ષના થયા, 25 વર્ષના થયા, જેટલા તમારા જન્મદિવસ આવે ને ઉજવો, મોજ કરો. જે પણ તમે તમારો સેલિબ્રેશન તમે કરતા હો કરો, ના નથી, પણ એની સાથે સાથે એવો સંકલ્પ લ્યો કે આજે હું 20 વર્ષનો થયો, આજે હું 50 વર્ષનો થયો, તો આજે હું 50 વૃક્ષો વાવીશ. પ્રકૃતિનું, આ પૃથ્વીનું હું ઋણ ઉતારીશ. આવું ન કરી શકીએ? ન કરી શકીએ? મને કયો, આમાં શું લાખ રૂપિયાનો ખર્ચો છે? હા, તમારે કેમ વૃક્ષના પૌધા ગોતો જવા પડે, એ તો મળી જાય, નર્સરીમાં મળી જાય, બીજે બધે મળી જાય. ગોતે એને ક્યાંય ન મળે એવું ન હોય, મળી જાય. પણ આવો સંકલ્પ કરો. એમને બેઠા બેઠા 5000 રૂપિયા હાથ પડે એ કેકમાં, પાઉંભાજીમાં, તેમાં ક્યાં ને ક્યાં આપણે
વાપરો મોજ કરો, નાનું પડતો તમારે પૈસા છે તમારે, પરંતુ એક પ્રકૃતિનો રૂપ ઉતારવા માટે તો આવો એક વ્યક્તિ પર જો આવો સંકલ્પ કરશે ને તો રોજે રોજના કેટલાય માણસોના જન્મદિવસ આવતા હોય, હે તો રોજે રોજ હજારો લાખો વૃક્ષોનું વાવેતર થતું હોય તો ઓટોમેટિક આપોઆપ આ પ્રકૃતિનું, આ પૃથ્વીનું, આ વાતાવરણનું સંરક્ષણ થાય, સંવર્ધન થાય, સંપોષણ થાય. એમનો જન્મદિવસ હતો ને ત્યારે એ 58 વર્ષના થયા હતા ને ત્યારે એમણે સંકલ્પ કર્યો હું 60 વર્ષનો થઈશ, મારા પપ્પાએ હું 60 વર્ષનો થઈશ એટલે હું 60 વૃક્ષો આ પ્રકૃતિને હું પાછા આપીશ. પણ એની તૈયારી ક્યારથી? કે પોતે 58 વર્ષના હતા ત્યારથી, 2 વર્ષ પહેલા. કેમ કે 2 વર્ષ એની માવજત કરીએ ને ત્યારે એ વૃક્ષ થોડુંક આમ મજબૂત બને કે કદાચ ગાયો પશુઓ કાંઈ પણ એને નુકસાન પહોંચાડે તો એને કંઈ નુકસાન થાય નહીં. એટલે 2 વર્ષ પહેલાથી ઉગાડ્યા. સ્થાન કયું ગોત્યું? તો શમશાન. અમારા ગામનું લાકડીયાનું એ શમશાન હતું, બાળ શમશાન, બાબાજીઓનું શમશાન હતું. અને એ શમશાન એવું કે તમારે કોઈ સમાધિ ત્યાં કોઈ મૃત્યુ પામે સમાધિ દેવા જ આવ્યો ને તો 5 મિનિટ તમારે ઊભા ન રહે એવું શમશાન. ચારે બાજુ બારવડા બલબા આમ અસ્ત વ્યસ્ત બન્યું. એમને એ સ્થાન પસંદ કર્યું અને પછી ત્યાં જઈને બધું જ સરસ મજાનું સાફ કરાવ્યું જીસીબીથી. અને 60 ની એમને 200 ઝાડવા વાવે. એમને ખબર હતી કે આ 200 વાવશું ને ત્યારે આમાંથી 100-150 ઝાડવા તો એમને સુકાઈ જશે, કોઈ કરમાઈ જશે, કોઈ તૂટી જશે. ત્યારે આપણો સંકલ્પ ત્યારે સિદ્ધ થશે કે જ્યારે આપણે 200 વાવશું ત્યારે માંડ 50 ઉગશે. મોટર લીધી, પાઇપની પાણીની લાઈન લીધી, જે કાંઈ એ જન્મદિવસમાં જે કાંઈ ખર્ચો કરવાનો હતો ને બધો ખર્ચો ત્યાં શમશાનમાં કર્યો. અને સવાર અને સાંજ ત્યાં બેઠા હોય તો કોઈ પૂછે કે વિકુમારી ક્યાં છે તો કે એ શમશાને બેઠા અને ત્યાં બેસે. એમને જેને મળવું હોય ચલમ પાણી પીવાય બધા ત્યાં જાય શમશાન ગામમાં ના. હું આખો દી બેઠો, મને ખબર મારા બાપના વખાણ નથી કરતો, પણ આ એક ઘટના દ્વારા તમને એક શીખ મળે કે આપણે પણ આવું કાર્ય કરી શકીએ ધારે. અને એ 60 વર્ષે એક નહીં પણ એવા 100 વૃક્ષો, પુષ્પોના વૃક્ષો. અત્યારે કદાચ તમારે 1 કિલો ફૂલ જોતા હોય ને તો એ 1 કિલો ફૂલ એ બગીચામાંથી મળે. તો સુંદર મજાનો બગીચો, અત્યારે બેસો એટલે ચારે બાજુ ઝાડવા, પાણીની વ્યવસ્થા, ગેટ નખાયો, બધું એમને કર્યું. આવી રીતના એમને જન્મદિવસ ઉજવ્યો. આખું કહેવાની વાત નથી. આત્મશ્લાઘા તમારે એમ લાગે કે આ બાપ દીકરો પોતાની જે કરે છે, પણ એવું વાત નથી. હા, જીવનમાં એવું કાર્ય કરતા રહ્યો તમારે એક કાર્યથી બીજાને ઉપદેશ મળશે. હું આ ગોવર્ધનજીની કથામાં એ મને તમને શીખવે છે કે પ્રકૃતિની પૂજા કરે. બધા યજ્ઞની તૈયારી કરવા લાગ્યા. આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે કૃષ્ણએ ના પાડી છે મારા યજ્ઞની. અને ઇન્દ્રએ ઉપાયમાન થયો, ગુસ્સે થયો છે. પોતાના પુષ્કર અને આવર્તક નામના મેઘોને બોલાવ્યા અને આજ્ઞા કરી કે જાઓ તમે ગોકુળની અંદર જાઓ, એવી વૃષ્ટિ કરો, એવી વૃષ્ટિ કરો આખું ગોકુળ પાણી પાણી થઈ જાય. એ જ સમયે ગડગડાટ કરતા વાદળો આવ્યા છે. ગોકુળની ચારે બાજુ કાળું ડિબાંગ થઈ ગયું. બધાને ગોપો ગોવાળિયાઓ બધા ચિંતા કરવા લાગ્યા. કૃષ્ણ ક્યાં જશું, શું કરશું? કૃષ્ણ કહે કે ચિંતા ન કરો, ચાલો બધા મારી સાથે આપણે ગોવર્ધનજીની નિશ્રામાં જઈએ. અને બધા જ ગોપીઓ અને ગોવાળિયાઓ કૃષ્ણની સાથે ગોવર્ધનજીની શરણે ગયા છે. ચારે બાજુ એટલું બધું પાણી ભરાઈ ગયું
એ જ સમયે ભગવાને ગોવર્ધનજીને પર્વતને ઊંચો કર્યો, બધા જ ગોપગણોને કહ્યું કે તમે બધા જ મને મદદ કરાવો, આવો. કોઈ લાકડીનો ટેકો રાખ્યો, કોઈ હાથ રાખ્યો, કોઈ ઊભું રાખ્યો, પણ અંતે તો ઠાકોરજીએ પોતાના જમણા હાથની એ કનિષ્ઠિકા આંગળીની ઉપર ગોવર્ધનજીને ધારણ કર્યો છે. બોલ ગિરિરાજ ધરણ કી ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા, બધા જ ગોકુળના તમામ જીવોનો ઉદ્ધાર કર્યો અને નિશ્રા પ્રાપ્ત કરી. ભગવાન સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ભગવાને આવી રીતના અનેક લીલાઓ કરી છે અને એ બધા લીલાઓમાં ભગવાનની રાસલીલા જે છે એ સૌથી મુખ્ય છે.
ભગવાને અનેક ગોપીઓની સાથે ભગવાને રાસ કર્યો. આધ્યાત્મિક અર્થની અંદર ગોપી અને કૃષ્ણનો રાસ એ કોઈ ભૌતિક રાસ નથી, પણ આ આત્મા અને પરમાત્માનું મિલન, આ જીવનું શિવની સાથેનો સંયોગ, આ જીવ અને શિવનો સંયોગ, આ આત્મા અને પરમાત્માનો સંયોગ, એ જે રાસ છે. આ દેહથી ખાલી રાસ રમવું એટલું પૂરતું નહીં. માણસ સૂતા હોય, આપણે આપોઆપ કેટલા શ્વાસો શ્વાસની ક્રિયા આપણે કરીએ છીએ. અનેક આપણે જ્યારે અંદર શ્વાસ લઈએ છીએ ત્યારે પરમાત્માનું જ સ્વરૂપ છે. હંસ હંસ હંસ, એ હંસનો અજપાજ વ્યાપ એ મારો અને તમારો નિત્ય પરમાત્મા સાથેનો સંયોગ છે. શરદ ઋતુની અંદર ભગવાને હંસનો ઠાકોરજી વનમાં ગયા છે, એક વૃક્ષની નીચે ઉભા, અને ભગવાને પોતાના કેળમાંથી એ બંસી કાઢી ઠાકોરજીએ સુંદર મજાનો બંસીનો નાદ કર્યો છે. એ બંસીનો નાદ સાંભળીને ગોકુળની તમામ ગોપીઓ પોતપોતાના સગળા કાર્યો મૂકીને, કોઈ ગોપી પોતાના પતિને જમાડતી હતી, એ જમાડતા જમાડતા ત્યાં જ મૂકીને ભગવાન પાસે ચાલી ગઈ છે. કોઈ ગોપી પોતાના દીકરાને દૂધ પીવડાવતી હતી, તો પોતાના દીકરાને સાઈડમાં મૂકીને ભગવાન બંસીનો નાદ સાંભળીને ત્યાંથી નીકળી ગઈ છે. પોતપોતાના સઘળા કાર્યો એ છોડીને ભગવાનને મળવા માટે, ભગવાનની બંસીનો નાદ એટલો મધુર હતો કે ત્રણેય લોકને એ અસર કરતો. શિવજી સાંભળે તો શિવજીનું ધ્યાન છૂટી જાય. સ્વર્ગમાં નૃત્ય કરતી રંભા જો સાંભળે તો રંભાનો તાલ તૂટી જાય. મોટા મોટા યોગીઓ ધ્યાન કરે તો મોટા મોટા યોગીઓનું ધ્યાન છૂટી જાય. આવો સુમધુર નાદ બંસીનો. बांसुरी बजाया से बुलाए, बांसुरी बजाया से बुलाए. બાંસુરી બજાયા, ભગવાને બંસીનો નાદ કર્યો. સાંભળીને શિવની સમાધિ તૂટી જાય, રંભા પોતાનો તાર તૂટી જાય, બ્રહ્માજી પોતાનો વેદ
ધ્યાન પણ છૂટી જાય. આવી સુંદર મજાની બંસીનો નાદ કર્યો છે ભગવાને યમુનાના કિનારા ઉપર. એ સાંભળીને બધી જ ગોપીઓ સગળી ગોપીઓ સાથે મળી ભગવાનને પ્રાર્થના કરે કે લાલા અમારે આજે તારી સાથે રાસ લેવો છે. ભગવાને કહ્યું કે તમે શાંતિ રાખો. શરદ ઋતુની પૂર્ણિમા આવશે ને ત્યારે હું તમારી સાથે રાસ કરીશ. ભગવાને વચન આપ્યું. એ દિવસની રાહ જોતા જોતા ગોપીઓ નિત્ય એકબીજાને પૂછે આજે કઈ તિથિ થઈ? પૂનમ કેરી છે. કેમ કે આજે પૂનમના દિવસે ભગવાન આપણી સાથે રાસ કરવાના. એ બધાને વારંવાર ભગવાનને પ્રાર્થના કરે. ભગવાને બધાની પ્રાર્થનાને માની છે. બે ગોપીઓ સાથે મળી ભગવાન એક છે. બે ગોપીઓ સાથે મળી ભગવાનની ચારે બાજુ ઘૂંટડાઈ ગઈ છે અને ભગવાન વચમાં ઊભા છે અને ચારે બાજુ રાસ કરે છે. દેવતાઓ પણ વિચાર કરે કે આ વૃંદાવનના લોકો કેટલા ભાગ્યશાળી છે. અમારે પણ ભગવાનની સાથે રાસ લેવો છે. બધા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, મુનિન્દ્રો, યોગેન્દ્ર બધા જ પોતાનો રૂપ બદલીને ગોપીઓનો ભાવ રાખીને બધા જ વૃંદાવનમાં આવ્યા છે. યમુનાના કિનારા ઉપર ભગવાનને ચારે બાજુ વિખરાઈ ગયા છે. સાથે યમુના મહારાણીને પણ ભગવાન સાથે રાસ કરવાની ઈચ્છા થઈ. સાંભળીને ભગવાનની પ્રાર્થના કરી હવે તમે કૃપા કરો, અમારી સામે જુઓ અને અમારી સાથે તમે રાસ કરો. સુંદર
થઈ ગઈ મુક્ત અવસ્થામાં બધી ગોપીઓ પહોંચી ગઈ